બાર દિવસ નહીં ના નો બોલ ભગવાન મારી માં નામ નો શું હું તો ખાલી જોતો કોણ આવ્યું ભગવાન એવું હવે ઓલું ફરી જાવ બસ કોઈ નામું ન જોતો બોલો દાટી દે લઈને આપણને આજ 12 વર્ષની કે 12 દિવસ નહીં આજ ભક્ત 3.5 દિવસ ની અંદર આજ મારું ઇન્દ્રા શણ બોમના પાંદરે માપો હલક ડોલક થવા લાગ્યું છે સામે શિવ ભોળાનાથનું મંદિર દેખાય આજ એની અંદર બેઠેલો કોઈ ગાળા માથારો માનવી તપ ધરી બેઠો આજ મારું ઇન્દ્રા શણ બોમના પાંદરે માપો હલક ડોલક ડોલવા લાગ્યું છે આજે હવે જપટ કરો ને કે પોપટ મરવાનો થયો હે લાવ આજ મારી શમશેર ચડાવી આજ એમના ધરતી મસ્તક હું જુદા કરું હાલો ભાઈ નબળું બેઠો પેલો ગફેલ લઈ લ્યો કાંઈ નથી થયું આજ પેલો પ્રહાર કરતા આજ દેવરાજ ઇન્દ્રની શમશેર રચકાય છે લાવ આજ એના પર બીજો પ્રહાર કરું હાલો ભાઈ બીજો કાંઈ ફેર નબળું બેઠો હાલો ભાઈ આનું રોવાડું ખાંડું થયું નહીં હા ભાઈ જાઓ ના હું ખાઉં છું ભગવાન તમે દાબો હું ક્યાં ના ભરું હા આજ બે પ્રહાર કરવા છતાં આજ દેવરાજ ઇન્દ્રની શમશેર રચકાય છે અસ્કાઈને ટીમ ઢોકળા કેટલા ખાઈ ગઈ જ્યારે દેવની સભા ભરાણી શકડીમાં જેમ લપટતી હોય ને આજ ત્યારે દેવ બ્રહ્માએ કહેલું શું કીધું તું અહે દેવેન્દ્ર આજ તમને સગન પડે આજ ત્યારે મને યાદ કરજો કરવાના હોય ને ભાઈ આજ સંકટ સમયના વાદળા ઘેરાણા ઓય ચાલ પકડી આ કમાતો બધું પલાશે હમણાં કાઈ બધું ભલે મારા બાપનું ક્યાં અમારે કા સપો ભલે છે રૂકી દે ઓલાને ટીડિયા ભલે છે એને રેવા દે એક જ કિકની છે એક કિકની માંથી નહીં પોગાઈ લેવા જોતા નથી એમ આંખો પીવી થઈ ગઈ આજ મારાથી મોટા દેવ બ્રહ્માને સમરી તપોની અંદર હાજર કરવો બોલો એને દર્શન કરવા માટે હે દેવ બોલા બ્રહ્માયા આવજો થોડું નિરાયતે રમાય આજ એમ ગવાય એમ અમે સમજાય નથી કે તમારી ભાષાનું છે હાલો બાપા એ બધા ઘરના સમજી ગયા તમે સમજો ન સમજો આપણે માથું મૂક્યું કયો હા કહો ઇન્દ્ર અત્યારે તપોનો છે બોલાના કારણ એ કાને નથી કુંડા જન્નત લાલી આજ તમારા ચરણોમાં ઇન્દ્રના નમન હોય અરે દેવ બ્રહ્મા આજ તમે તો અંતર્યામી છો ભૂલ આજ બધું જાણો છો હા સદા ઇન્દ્રની કસોટી કરવાનું કારણ હા રાધે ઇન્દ્ર આજે તમારા મુખે સાંભળવા માંગુ અરે દેવ બ્રહ્મા હું કહેતી ગયો આજ મારા મુખથી સાંભળવા માંગે તો સાંભળો આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા અચ્છા બોલો આજ મારા ઇન્દ્ર શરણે ઉની આંચ ન આવતી કોઈ નહીં પણ આજ કાળનો બેઠેલો કાળા માથારો માનવી બોલો અમને સાંભળે આજ ભક્ત 3.5 દિવસની અંદર તપ ધરી બેઠો મારું ઇન્દ્ર શણ બોપના પાણી માફક હલક ઢોલક ડોલાઈ રહ્યો છે
આજ આના વિશે કાંઈ પણ જાણકારી તો કહો, નહીં તો રજા આપો. આજ મારી શમશેર છેડાવી એમના ધરતી મસ્તક હું જુદા કરું. કાંઈ નો થાય લઈ લ્યો એ અખંડ કપમાં હે એ ચોટીલા રોડેથી ને આવ્યા હે ત્યાંથી આમ નજીક થી બોલો અમારે 80-82 થયું ને આને ખાલી 60 થયું ત્યાંથી આવ્યા છે ખુદાશ નાદેન્દ્ર શાંત થાવ. આ વિશે હું કઈ જાણતો નથી. અરે ધર્મમાં જો આના વિશે તમે નથી જાણતા તો આના વિશે કોણ જાણે છે? નાદેન્દ્ર મારાથી મોટા કોણ? તો કે દેવ વિષ્ણુ એ બધું જાણતા હશે. અરે ધર્મમાં તો વૈકુંઠપતિ વિષ્ણુને સમરી અત્યારે જ લોકોની અંદર હાજર કરો. બોલાવો બ્રહ્મા બોલાવો વિષ્ણુ આવજો રે. બ્રહ્મા બોલાવો વિષ્ણુ આવજો રે. આવો મોરી આવો મોરા. બ્રહ્મા બોલાવો વિષ્ણુ આવજો. આજ બ્રહ્મા બોલાવો વિષ્ણુ આવજો રે. યા બ્રહ્મા બોલાવો વિષ્ણુ આવજો રે. આજ બ્રહ્મા કોણ બોલાવે વિષ્ણુ બોલાવે વિષ્ણુ આવ્યા એનું એક જ નામ છે શું આ બ્રહ્મો ને આ વિષ્ણુ છે એ વિષ્ણુ બોલાવે વિષ્ણુ આવજો એમ ન કહે ભગવાન થોડું ભૂલ થાય તો વગેરે અહીંયા રખાય બાબા હવે કઈ ન બોલું મારે હું તો ગમે કેમ આ તો ખાલી કહું છું કે ભાઈ કહેવાય ને એમ ત્યાં ફેરતી જાય કોકને તમે જેના ખાતામાં પૈસા નાખો નાનો વે કહેવાય તો ક્યાં કે એ ખોટું હોય ગજબ છે હો. અરે દેવરાજેન્દ્ર શું અહીં સુધી બોલાવવાનું કારણ? પેલા તમને જેને બોલાય એને કહેવાય અને ઓળખો તમને એમ નો કહેવાય ભગવાન અમે તો સાધુ છે કઈ બાબા સમજી ગયો ના 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 મીઠે ટકો ઉભા વાર કાઢને કેમ છે અરે દેશનો આજ પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા આજ સદા મારા ઇન્દ્રા સડવની આંચ ન આવતી. બધી નો ઈ મને ખબર પણ આજ કાલનો આ બેઠેલો કળા માથારો માનવી ના માતારો આજ ભક્ત 3.5 દિવસની અંદર તપ કરી બેઠો. આજ મારું ઇન્દ્રા શણ પોપના પાંદરી માફક હલક ડોલક ડોલાઈ રહ્યો છે. આજ આના વિશે કાંઈ પણ જાણતે તો કહો, નહીં તો રજા આપો. આજ મારી શમશેર છેડાવીને ધરતી મસ્તક જુદા કરો. જરાક રહી ગઈ હમણાં આ લેતી જાત બધું જાણો ભાઈ અરે દેવરાજેન્દ્ર શાંત થાવ. આ વિશે પણ હું કાંઈ નથી જાણતો. હાલો ભાઈ નબળું બેઠું શું તો કઈ ફેર તો કેમ કરશું હવે અરે દેશનું જો આના વિશે તમે નથી જાણતા તો આના વિશે કોણ જાણે છે? હા દેવરાજેન્દ્ર મારાથી મોટા કોણ શંકર એ જરૂર જાણતા હશે. અહીંયા શું એની વાર ક્યાં ડાકલું ભાઈ ગુજરતા બોલો બોલો અરે દેશનું તો કૈલાસપતિ ભોળિયા નાથને સમરી અત્યારે જ લોકોની અંદર હાજર કરો. બોલો એના દર્શન કરી લે યાદ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો. યાદ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો. આપણે ભગવાન બોલાવે આપણે ભગવાન બોલાવે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો. ભોળાની શિવ શંકર બોલાયા. ભોળાની મહાદેવજી બોલાયા. એ કૈલાસ ઉતરીને આવ્યા ભોળા. એ સાગર પાર્વતીને લાવ્યા ભોળા. ભોળાની શિવ શંકર બોલાયા. એ ભોળાની મહાદેવજી બોલાયા. એ કૈલાસ ભોળાની શિવ શંકર બોલાયા. ભોળાની મહાદેવજી બોલાયા. એ પણ ભોળાની
200 ફેરું મારી માથે ફરી ગયું શેરડીમાં એડી પી ગઈ દેવો જાઓ દેવો દરબાર દેવો જાઓ દેવો દરબાર એવો જોડોના એ વિને હા બાપા આજે મારી મમતા ભૂલી ગયો કેમ કેમ મમતા મૂકી દઈ કારણ કારણ તમે દ્વારકામાં જાઓ નાઠે દ્વારકા વડે વડે દુખના વાંસાઈ આ મારવા રસ્તો કેવો કેમ જાવો છે જતી વખતે સમાચાર કિના લાડુ લેજો હા બાપા પ્રભુને જમાડી હા પછી તમે જમજો હા અરે રાજવી યજમાન શું આજે હું કોણ તમે શિવ શંકર ઓહો વાહ શંકર બાપા વાહ કોઈનો પુત્ર થયો નથી હા અને કોઈનો પુત્ર થાઈશ નહીં હે બહુ સારું તમે કોઈના ત્યાં નથી થવાના નથી બાપા સારું તમે એવા કામ પડ્યું ટાઢું પીયું ઇન્દ્ર ભગવાન તો મળી નાખે સાધુ મહાત્મા એક થી છોડ્યા તો બોલો એ પૂજારી મહારાજ હે તો દીકુ આ દીકુ હે તો હે માં દીકુ હે હાલો શું આ શું બધાને ભેગા કર્યા કોણ સાધુ મહાત્મા આપણે ઇન્દ્ર ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્મન બધાય શંકર ભગવાન બધાય અરે સાધુ મહાત્મા મને કાઈ ખબર નથી હું તો ભગવાનનો તપ કરતો હતો અરે બધે ખબર હોય તમ ન બોલો કોઈ દે બધું જોતા ચેસ કોણ ખાતું અંદર ટક 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 આ તમારો ત્રીજો સેલો એ બીજાનો હતોય નહીં બંધુ સાધુ મહાત્મા શું આજ મદ્રાતે ભગવાન ભોળાનાથ સપના રૂપી દર્શન આપ્યા મજરાઈ દે મદ્રાતે વાહ હારું બહુ સરસ કહેવાય ભગવાને કીધું કે ભગવાન રાજા અજમલ ભગવાને કીધું ભગવાન કેમ કે કોઈ એ ભગવાને કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ કેના વખાણ કરું ગેટા ગટ પણ મોટલો આવ્યો કઈ હાલો ચાલો લઈ જાઓ કેમ તું સામે લાગ્યું એ હાલ ન લાગે લગાડવું પડી ગયું આ ઉંમરે થોડું આવું કરે બાપુ મારું રુધિર રીપકે શક્યું ભાઈ ઈ મારું બાજુ રુધિર અધિકાર ઈ બાજુ આવે શું રોટી તે આની બાજુ આવે મને એટલે આમ ભૂલાઈ ગયું મેં કીધું એ બાદ શું કીધું તમને ભગવાને ભગવાને કીધું કે દ્વારકા જાઓ હે તમને તમે દ્વારકામાં જાઓ હા દ્વારકાનો નાથ કાઢ્યો ઠાકર તમારા સર્વ દુઃખ ભાંગશે ચાલો દુઃખ હા હા સવા શેર વિના લાડુ લેજો લાડુ? હા જળજમનાની જાળી લેજો હા. ભગવાનના ચરણ પખાડી સલામત લેજો હા. આવું વચન આપ્યું છે હા તો હું દ્વારકા જાઉં તમે દ્વારકા લાવશો દ્વારકા એ દીકરો પિસ્તા પોલા બાંધી લઈને દ્વારકા ભેગી ના થઈ જાવી હાલો. હવે આ નથી રહ્યો આપણી નાઈ તો બ્રહ્મલો વધી ગયો અરે તમારે દ્વારકા આવવું છે અમે દ્વારકા આવશે ઓ વાત તો લ્યો કેમ તમે અહીંયા દ્વારકા આવો હા
તો ખબર કેમ પડી? એ તો ઘણા સાધુ હોય કે તમે સૌ કે બીજા કોઈ. તમે કઈ એકબીજા ભટકાતા નહીં હોય. ના એટલે એટલા બધા ન હોય, કોક કોક હોય. આમે ઈશ્યુ પણ આને હવે અમે તમને ઓળખી જાવ કદાચ નોય ઓળખાય. તો જો તમને મારું એડ્રેસ આપો ને, આપો. તમે આમ જોવા કે અંદર એન્ટ્રી થાઓ ને, હા. મોટો ગેટ આવશે. બરોબર. ગેટની બાજુમાં જીઓનો ટાવરનો થાંભલો. હા ત્યાં નવો નખાણો. હા યા. હા એ ટાવરના થાંભલે બે કરી બેઠા છે. કેમ થાંભલા એ તે? એટલે તમે આવતા દેખાય ને મોટું એડ્રેસ આપો. અને તમે કઈ ફોન મોન રાખો છો કે કઈ રાખતા જ નહીં, નથી? ફોન ન રાખે. કાઈ નહીં. ત્યાં ખોવાઈ ગયા ભાઈ. એમનું ગોતી લેવાના. હા એમાં ગોતી લો હો. તો આપણે આપણે દ્વારકા મંદિરે ભેગા થાય. ભેગા થાય. ભલે સીતારામ, સીતારામ. રાધે શ્યામ, રાધે શ્યામ. રાધે શ્યામ. આવજો. એ આવજો. ભલે ભલે બાપા. એ સીતારામ. સારું તમે હવે અંદર લિંક થઈ ગયેલું અમે ટાળી નાખે. એ સંભાળી દેજો ને બે કૂતરા એ બેઠા. હા ભલે ભલે. એમ પાછા તમે આવશો ને હા. તો પેલાને ટકો ખવડાવો. તમે શેમાં આવશો એ કયો પેલા? ટ્રેનમાં. કેમ ટ્રેનમાં? તમે બીજા શેમાં આવે? હા એ વાત હાસી. વાયલા ડબ્બા પીળા પોતે જ હોય, નીકળતા. અમારે ટિકિટ તો હોય નહીં કાંઈ. હા. એ આવજો. આ પાછા તમે આવશો ને એ હા. એક આજી પાછી થાકી જાવ. બાબુ સુનો. આવા જંગલને છોડીને યજમાન